તાલુકાના ગામ આધોઈ ખાતે ગાંધીના ગુજરાતમાં બેફામ બુટલેગરો ધમધમી રહ્યા છે। શું ખરેખર તંત્રની નબળાઈ દેખાઈ રહી છે? આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ ડોકાઈનાથ અંસારી આથાની આગેવાનીમાં ગામની મહિલાઓ દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ। જનતા રેડ દરમિયાન આરોપીઓ નાસી છૂટ્યા હતા। ઝડપાયેલ દેશી દારૂ લઈ મહિલાઓ જ્યારે સામખિયાળી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી દ્વારા મહિલાઓને જે સવાલ પૂછવામાં આવ્યો કે તમે આ દારૂ ઘરેથી લાવ્યા છો। ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં છડે ચોક દેશી દારૂ વેચાતો હોવાથી અને પોલીસ દ્વારા નિષ્ક્રિય કામગીરી કરાતી હોવાથી ગામની મહિલાઓ દ્વારા અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાને જાણ કરાતા તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા, ભચાઉ પ્રમુખ લક્ષ્મણભાઈ પીરાણા, કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ, પારસભાઈ, કાંતિભાઈ સાથે ગામની બહેનો દ્વારા દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવતા બુટલેગરો ગભરાઈ દારૂ લઈ નાસી છૂટ્યા, જેમનો પીછો કરાતા બુટલેગરો દારૂ મૂકી ભાગ્યા હતા। જે દારૂ આમ આદમી પાર્ટીના આગેવાનોને ગામની મહિલાઓ દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશને લઈ જવાતા સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ગામની મહિલાઓને જ જાણે આરોપી હોય તેમ સવાલ કર્યો હતો કે આ દારૂ શું તમે ઘરેથી લાવ્યા છો? જનતા રેડ બાદ આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને આધોઈ ગામની મહિલાઓ દ્વારા જ્યારે સામખિયાળી પોલીસ સ્ટેશને દારૂ લઈ જવામાં આવ્યો ત્યારે હાજર પીઆઈ વીકે ગઢવી દ્વારા મહિલાઓને પૂછાણું કરવામાં આવ્યું કે શું તમે દારૂ ઘરેથી લઈ આવ્યા છો? ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી આથાને ગામની મહિલાઓ સાથે પીઆઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને પ્રજાનો આક્રોશ જોઈ પીઆઈ દ્વારા આધોઈ ગાતે દારૂબંધીની સખત અમલવારી કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી તથા આધોઈ ગામમાં હવે દારૂના તમામ અડ્ડાઓ કડક કાર્યવાહીની બાહેધરી આપવામાં આવી। तो आज हम लोग गए थे आधोई गांव। आधोई गांव में हमने ये 2-4 पॉइंट लोकेट किए और हम वहाँ पहुँचे। जैसे ही गाड़ी रुकी वैसे ही जो बुटलेगर थे वो भाग गए और हमने ये माल जब्त किया। ये एक ही पॉइंट से जब्त कर पाए हैं, बाकी सब तो भाग गए थे। लेकिन मैं एक बात पूछना चाहती हूँ कि इतना खुलेआम पूरे गांव में कोथरियाँ भरी पड़ी, इतना खुलेआम दारू बिक रहा है तो प्रशासन क्या सो रहा है? अगर हम आम जनता है और हम जाके इस तरह से रेड कर सकते हैं तो पुलिस को क्या पता नहीं होगा कि कहाँ नहीं वीडियो उतारता है। हाईकोर्ट का ऑर्डर है, हाईकोर्ट का ऑर्डर। ये आधोई से क्यों पुलिस को जान करें? पुलिस को अच्छा एक मिनट सर एक मिनट सर मैं आपसे बात कर रही हूँ सर, मैं आपसे बात कर रही हूँ नहीं हम लेके અહીંયા પોલીસ સ્ટેશન તમે લઈને પોલીસ સ્ટેશન પર અમે ત્યાં કોઈ લોકો લઈને આવ્યા નહીં અહીંયા તમે લઈને આવ્યા આ તમે લઈને આવ્યા નથી આ તમે લઈને આવ્યા તમે આગે નાનો જો તમે લઈને આવ્યા मेरी बात सुनो कौन लेके आया क्या लेके आया? सर ये आप बताओ कि ये मिल कैसे रहा है? ये बताओ आधोई में पुलिस स्टेशन क्यों नहीं है? पहले ये बताओ, जनता का जवाब दो। क्यों नहीं करे जनता की बात? ये लेके आए लेडीज लेके आए, ચાલો ભાઈ आप लोगों को वहाँ जाना नहीं चाहिए सर। नहीं पता है तो नहीं गए। नहीं क्या पता है सर? पूरे गांव में थैलियां मिल रही है। कैसी बात कर रहे हो आप? बात नहीं करो, हमें छोटी बात नहीं करना चाहिए। गांव की हालत जुओ बात नहीं करो, बधाने खबर છે ગામની હાલત બરાબર છે। શું બરાબર છે? હાલો મારી સાથે ભાઈ ગાડી લગાવ, હાલો ચલો और ये सब उठा के हम एसपी ऑफिस लेके હા जाएंगे। તમે લઈ જાઓ તમે કાયદેસર હું તમારા વિરુદ્ધ કરીશ। હા તમારા વિરુદ્ધ તમે લઈને આવ્યા છો નહીં તમારા પોલીસને તમે તમારે ફોન કરો पुलिस तो काम पुलिस નથી કરતી એટલે અમે કરવું પડ્યું। શેઠારે બેન આમ હાથ નહીં કર હા શાંતિ રાખો હા પણ શાંતિ રાખો આ શાંતિ રાખો और ये तो क्या हो रहा है पता है? इन लोगों की गलती नहीं है इसीलिए ये लोग इस तरह से बिहेव कर रहे हैं। रिपोर्टर नरेश डी व्यास, तंत्री बनासी पुकार, बनासकांठा।